हेलो दोस्तों, आप सोनू भारती एकेडमी में हार्दिक स्वागत करूं છું। મિત્રો એક માઇક્રો પ્રોસેસર સબ્જેક્ટ ચાલુ છે આપણે તો માઇક્રો પ્રોસેસરમાં એક લેક્ચર કમ્પ્લીટ થયો, બીજો લેક્ચર આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ। તો આ લેક્ચરમાં આપણે શું ભણવાનું છે પહેલા એનું બ્રીફ ઇન્ટ્રોડક્શન આપી દો અને પછી આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ। તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ લેક્ચરમાં આપણે સર્વો મિકેનિઝમ વસ્તુ વિશે શીખવાના છીએ। અત્યાર સુધી જે ફર્સ્ટ લેક્ચર હતો એ ફર્સ્ટ લેક્ચરમાં આપણે ઓપન સિસ્ટમનો બ્લોક ડાયાગ્રામ, ક્લોઝ સિસ્ટમનો ડાયાગ્રામ, તફાવત આપો ઓપન સિસ્ટમ ક્લોઝ સિસ્ટમ એના ઉદાહરણો સાથે સમજાવેલું। હવે મિત્રો એક નવો જ ટોપિક છે સર્વો મિકેનિઝમ। એક્ઝામમાં તમારી જીટીયુ ની એક્ઝામમાં પૂછાઈ ગયો સર્વો મિકેનિઝમ એટલે શું। તો પેલો જ આપણે ક્વેશ્ચન થાય કે સાહેબ આ સર્વો મિકેનિઝમ શું છે। મિત્રો સર્વો મિકેનિઝમ શીખતા પહેલા એની વ્યાખ્યા આપતા પહેલા હું સમજાવતા પહેલા એ ક્યાં ઉપયોગ થાય જો એ તમને કહું ને તો બહુ મજા આવે ભણવાની। ક્યાં ઉપયોગ થાય સર્વો મિકેનિઝમ, આ મિકેનિઝમ ક્યાં યુઝ થાય? તો ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં, ડિફેન્સમાં। ડિફેન્સ એટલે શું? ડિફેન્સ એટલે કે ભાઈ એક સેટેલાઇટ એક મારી મિસાઇલ છે એ બીજી મિસાઇલ છે અને દુશ્મનનો કોઈ મારી મિસાઇલ આવે છે એને તોડવા માટે, એના રોકેટને તોડવા માટે, મિસાઇલ થી સામેવાળાને જે કોઈ પણ વસ્તુ છે એને ડેમેજ કરવા માટે। થર્ડ વન પેલું ઇન્ડસ્ટ્રીયલ, ડિફેન્સ, એરોનોટિકલ એન્જિનિયરિંગ એટલે કે વિમાન છે તો એમાં તમે યુઝ કરી શકો। પછી તમે બીજી ક્યાં યુઝ કરી શકો? પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, તો ત્યાં તમે યુઝ કરી શકો। ઇન શોર્ટ કે જ્યાં ઇન્ડસ્ટ્રીયલ છે, ડિફેન્સ એરિયા છે, એરોનોટિકલ એન્જિનિયરિંગ છે, આવા ઘણી બધી જગ્યાએ તમે સર્વો મિકેનિઝમ તમે યુઝ કરી શકો છો। હવે આ સર્વો મિકેનિઝમ એટલે શું? તો એક સર્વો મિકેનિઝમ છે એક વન ટાઈપ ઓફ ક્લોઝ લૂપ સિસ્ટમ છે। એનો મતલબ ક્લોઝ લૂપ સિસ્ટમ એટલે આપણે ખબર કે ભાઈ આઉટપુટ છે એ ઇનપુટ થી ફીડબેક સિગ્નલ થી રિસ્પોન્સ આપે છે। તો સર્વો મિકેનિઝમમાં પણ ત્રણ વસ્તુનો સમાવેશ થાય। પહેલું શું છે તમે જોયા છો મિત્રો? કંટ્રોલ ડિવાઇસ। બીજું ખબર છે આઉટપુટ સેન્સર અને ત્રીજું ફીડબેક સિસ્ટમ। તો કઈ કંટ્રોલ સિસ્ટમ, સેન્સર અને ત્રીજું ફીડબેક સિસ્ટમ। હવે આ આખી સિસ્ટમ છે એ આખી સિસ્ટમ એક ઓટોમેટિક ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ તરીકે વર્ક કરે છે અને આમાં જેમાં લોડની ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ, જેમાં કોઈ પણ લોડ હોય એની ફિઝિકલ પોઝિશન, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ વર્ડ, પોઝિશનને એડજસ્ટ કરવા માટેની સિસ્ટમ એટલે જ સર્વો મિકેનિઝમ। મિત્રો આ બહુ વસ્તુ યાદ રાખજો, પોઝિશનને એડજસ્ટ કરવા માટેની સિસ્ટમ એટલે કે કંટ્રોલ સિસ્ટમ એટલે કે સર્વો મિકેનિઝમ। હવે જોઈએ શું લખ્યું છે સર્વો મિકેનિઝમ એટલે શું। સર્વો સિસ્ટમ મુખ્ય ત્રણ કમ્પોનન્ટ ધરાવે છે: કંટ્રોલ, આઉટપુટ સેન્સર, ફીડબેક સિસ્ટમ। આ એક ઓટોમેટિક ક્લોઝ લૂપ સિસ્ટમ છે જેમાં લોડની ફિઝિકલ પોઝિશન એડજસ્ટ કરવા માટેની સિસ્ટમ એટલે સર્વો મિકેનિઝમ। ઓકે, સમજાઈ ગયું। હવે આ સર્વો મિકેનિઝમ, હવે તમને કહે છે પોઝિશન એડજસ્ટ કરવા માટેની સિસ્ટમ એટલે કેવા શું માંગે છે? સાંભળો જો મિત્રો, અહીંયા એક મિસાઇલ છે અને સામેની જગ્યાએ એક ટાર્ગેટ છે। ઓકે, જેમ કે હું ઇન્ડિયા છું અને સામેની જગ્યાએ કોઈ પાકિસ્તાનની કોઈ વિમાન જતું હોય, બરોબર, સરહદને મારે અહીંયા તોડવું હોય તો હું શું કરીશ? જસ્ટ એક્ઝામ્પલ, ઓકે, સમજો જો તો અહીંથી હું લોન્ચ કરીશ। ઓકે, પેલા મિસાઇલને લોન્ચ કરીશ લોન્ચિંગ પેડ થી। તો એક વખત મેં ટાર્ગેટ સેટ કરી નાખ્યો કે મારે આ વિમાનને મારે તોડવું છે તો મેં ટાર્ગેટ સેટ કરી નાખ્યો બાય યુઝિંગ કંટ્રોલ સિસ્ટમ કે મારી એડજસ્ટ કરવું પડે કે એંગલ કેવી રીતે? જેમ કે કોઈ પણ વસ્તુ મિત્રો, અહીંયા એક મિસાઇલ જાય છે, ઓકે, અને અહીંથી મારે આ લોન્ચિંગ પેડ છે, ઓકે, અને આ લોન્ચિંગ પેડ નું મારે અહીંથી મારી મિસાઇલ છે તો મિસાઇલને અહીંથી અહીંયા તોડવા માટે કાંઈક એંગલ કરવો પડે। આમ તો રહે નહીં, તો એટલા માટે પહેલા મારે એંગલ સેટ કરવો પડે કે ભાઈ કેટલા એંગલ થી હોરિઝોન્ટલ એટલે કે જમીનથી કેટલા એંગલે, ભાઈ થીટા એંગલે કે એંગલ કરવો પડતો હશે। આ મારી હોય, બરોબર, આ મારી મિસાઇલ હોય તો મિસાઇલને મારે આમ લઈ જવી પડે ને, તો એંગલ રચવાનો હોય કે નહીં? તો એંગલ રચ્યો। હવે
આ વિમાન એમને ઊભું રહે કે આ વાંધો નહીં તમે મને ભડાકોડા અમારું વિમાન તમે તોડ નાખો એવું સમજશે નહીં. વિમાનની તો દિશા બદલાતી રહેશે. તો એના પોઝિશનના એડજસ્ટ પ્રમાણે મારે જે આ મારું જે મારી મિસાઇલ છે એ મિસાઇલની પણ પોઝિશન એડજસ્ટ કરવી પડે. ઘણી વખત અહીંયા આવે, ઘણી વખત અહીંયા આવે, ઘણી વખત અહીંયા. શું કામ? કારણ કે ટાર્ગેટ સેટ કરવો છે માટે. તો પોઝિશનનું ઓટોમેટિક એડજસ્ટ કરવા માટે એક સિસ્ટમ છે, એને કહેવાય સર્વો મિકેનિઝમ. અને એ સર્વો મિકેનિઝમનું ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે એક્ઝામ્પલ સમજવાનું છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યુઝ થાય છે ડિફેન્સના અંતર્ગત, અને એ છે ગન બેરલ સિસ્ટમ. ઘણી બધી એક્ઝામમાં એટલે કે તમારા બધા પેપરમાં એટલે કે છેલ્લા 3-4 વર્ષથી આ ક્વેશ્ચન તમારા પેપરમાં હોય છે. ધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગન બેરલ સિસ્ટમ. ગન બેરલ પોઝિશન કંટ્રોલ સિસ્ટમ સમજાવો. એક્ઝામમાં પૂછાઈ ગયો 4 માર્કમાં મિત્રો. કેટલા માર્કમાં? 4 માર્કમાં ક્વેશ્ચન પૂછાણો કે સર્વો મિકેનિઝમ એટલે શું અને ગન બેરલ પોઝિશન કંટ્રોલ સિસ્ટમ સમજાવો. So first of all we have discussed gun barrel system. Already I have discussed servo mechanism. That's why we have started gun barrel position system. સૌથી પહેલા મિત્રો એક ગન બેરલ સિસ્ટમ શું છે અહીંયા આવતા પહેલા સમજો. મિત્રો એક ગન સાઇટ છે અને આ ગન બેરલ છે. એક ગન સાઇટ અને ગન બેરલ એટલે કે અહીંથી મારે શું કરવું છે કે ભાઈ અહીંથી મારે લોન્ચિંગ કરવું છે, બરાબર? અહીંથી મારે મિસાઇલ છે લોન્ચ કરવી છે અને અહીંયા મિસાઇલ લોન્ચ કરવી છે. તો અહીંથી મારે લોન્ચ કરવી હશે અને આખી સિસ્ટમ છે. આખી કેમ એક વસ્તુ તમને સમજાવું. ઓકે, હવે જો આ આખી સિસ્ટમ છે. હવે આ સિસ્ટમમાં મિત્રો આ સિસ્ટમમાં શું થશે કે ભાઈ આ સિસ્ટમ શું થાય કે ભાઈ અહીંથી આ શું એક મારી આ મિસાઇલ છે. ઓકે, આ મારી મિસાઇલ છે અને આ મારું એક વિમાન છે. તો વિમાન આ જાતું હશે તો આનું પણ મારે એડજસ્ટ કરવું પડે ને, એ પ્રમાણે એડજસ્ટ કરવી પડે. પહેલા આમ દિશા હતું, હવે આ વિમાન આમ ગયું, તમારે એ પ્રમાણે એડજસ્ટ કરવી પડે. વિમાન આમ ગયું, તમારે એ પ્રમાણે એડજસ્ટ કરવી પડે કે નહીં? તો એ પ્રમાણે એડજસ્ટ કરવી પડે. તો એનો મતલબ આ મારી સિસ્ટમ છે. કઈ? આખી મારી સિસ્ટમ છે. એમાં એક બાજુ ઇનપુટ સિગ્નલ આવતું હોય અને એક બાજુ આઉટપુટ સિગ્નલ. એટલે કે આઉટપુટ સિગ્નલ એટલે હું ધીમે ધીમે આગળ જાય, ધીમે ધીમે પાછળ જાય, ધીમે ધીમે આમ જાય, ફોરવર્ડ બેકવર્ડ, પછી ફોરવર્ડ બેકવર્ડ. ઓકે, આગળની દિશામાં, પાછળની દિશામાં, પાછી આગળ, પાછી પાછળ, પછી જમણી બાજુ, ડાબી બાજુ. તો આવી રીતે આખી મારી સિસ્ટમ ફર્યા કરશે. તો એ ફરવા આમ અહીંયા આપણે એમ કે હવે આગળ જા નહીં, ઓટોમેટિક થાય. તો ઓટોમેટિક હોય તો સેન્સર જોઈ, અને એ સેન્સર જો તો પાછો ફીડબેક સિસ્ટમ જોઈ. અને આ એટલા જ માટે મિત્રો અહીંયા ગન બેરલ સિસ્ટમ છે. તો આ ગન બેરલ સિસ્ટમમાં મિત્રો બે વસ્તુ છે, એક તો ગન સાઇટ અને ગન બેરલ. શું છે? ગન સાઇટ અને ગન બેરલ. તો ગન સાઇટ એમાં બે વસ્તુ, એઝીમુથ સર્વો અને એલિવેશન સર્વો. એઝીમુથ સર્વો અને એલિવેશન સર્વો. યસ. તો મિત્રો તો અહીંયા એક એઝીમુથ સર્વો, એલિવેશન સર્વો. હવે આપણે પાછો ક્વેશ્ચન થાય કે એઝીમુથ સર્વો અને એલિવેશન સર્વો શું છે? એઝીમુથ સર્વો અને એલિવેશન સર્વો શું છે ભાઈ? મિત્રો એઝીમુથ સર્વો અને એલિવેશન સર્વો સમજીએ. આમાં ગન સાઇટની પોઝિશનમાં પ્રમાણમાં ગન બેરલને ગોઠવવામાં આવે છે. અહીંયા જ્યાં ગન સાઇટની પોઝિશનમાં જ પ્રમાણમાં ગન બેરલને ગોઠવવામાં આવે છે. અને આ ગન બેરલને બે મોટર ફેરવે. મિત્રો આ જે ગન સાઇટ છે બરોબર, એને કઈ રીતે બે પ્રકાર ફેરવે છે. એક મોટર કઈ છે? એ છે એઝીમુથ માં, એટલે કે એક મોટર બેરલને એઝીમુથ માં ફેરવે. એઝીમુથ એટલે કેવી દિશા? હોરિઝોન્ટલ. કેવી? એટલે કે મેં તમને સમજાવ્યું ને કે આ મારી સિસ્ટમ હોય, આ સિસ્ટમ હોરિઝોન્ટલ એટલે કેવી રીતે? આગળ જતી હોય. ઓકે, એવી રીતે કે આ આગળ જતી હોય, હોરિઝોન્ટલ દિશામાં ફરતી હોય. અને બીજી મોટર શું છે? એ એલિવેશન. બીજી મોટર બેરલને એલિવેશન માં ફેરવે, એટલે કે વર્ટિકલ દિશામાં ફેરવે. વર્ટિકલ દિશા એટલે એક આ છે કે એટલે આ ધીમે ધીમે આગળ ફરતી જાય અને જેની ઉપરની જે બીજી મોટર છે એ આમ આગળ જતી જાય. એટલે આ એલિવેશન, એટલે આ વર્ટિકલ થયું, વર્ટિકલ ઊભું, અને હોરિઝોન્ટલ એટલે કે આડું. તો
આ આખો આ વેજા ફરતું હોય છે, એક બંને એક સાથે, ઓકે, બંને એક સાથે ફરતું હોય છે. આમાં બે સર્વો સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે, એઝીમુથ સર્વો, એલિવેશન સર્વો. એઝીમુથ સર્વો, એલિવેશન સર્વો. એઝીમુથ થી કમ્પેરેટર, એઝીમુથ થી કમ્પેરેટર ને, એઝીમુથ એટલે હોરિઝોન્ટલ દિશામાં ફેરવે છે, એ કમ્પેરેટર ને બે સિગ્નલ આપવાના છે. કેટલા સિગ્નલ? એ બે સિગ્નલ આપે છે. તમે અહીં જોવો છો એઝીમુથ સર્વો છે એ કમ્પેરેટર ને બે સિગ્નલ આપે. કમ્પેરેટર એઝીમુથ સર્વો ને એઝીમુથ કમ્પેરેટર ને સર્વો બે સિગ્નલ આપે. એવી રીતે એલિવેશન સર્વો એલિવેશન કમ્પેરેટર ને સિગ્નલ આપે છે, અને એ સિગ્નલ આ જે એઝીમુથ જે એમ્પ્લીફાયર છે, એ એઝીમુથ એમ્પ્લીફાયર એ એઝીમુથ એમ્પ્લીફાયર માં જશે. શું થાય સમજો કે ભાઈ સૌથી પહેલા શું થશે કે આ જે સિગ્નલ છે એઝીમુથ કમ્પેરેટર ને આ એઝીમુથ સર્વો જ્યારે સિગ્નલ આપશે ત્યારે શું થાય, આ ગન બેરલ માંથી ગિયર છે, આ કે છે ચોરસ ખંડ, ઈ ગિયર આપેલા છે. એલિવેશન મોટર અને એઝીમુથ મોટર, એ એઝીમુથ મોટર છે એ અને એલિવેશન મોટર એ એલિવેશન એમ્પ્લીફાયર માં જશે, અને એઝીમુથ મોટર એ એઝીમુથ એમ્પ્લીફાયર માં જશે. એલિવેશન ફીડબેક સર્વો, એઝીમુથ ફીડબેક સર્વો. શું થાય મિત્રો? હવે આ એમ કીધું કે અહીંથી એક ઇનપુટ આવ્યું, ઓકે, આ કમ્પેરેટર બે સર્વો એઝીમુથ ફીડબેક સિગ્નલ અને કમ્પેરેટર સિગ્નલ બે સરખા હશે. બે શું કરશે? સરખા. જો સરખા થાય એનો મતલબ એરર કેવી છે? શૂન્ય. એરર શૂન્ય તો આઉટપુટ આપણે મેક્સિમમ મળે. એટલે કે મારી જે છે હોરિઝોન્ટલ દિશામાં કે વર્ટિકલ દિશામાં જે ફરવાનું હોય એ ટાર્ગેટ સેટ થઈ ગયો છે, ડાયરેક્ટ મિસાઇલ છોડી દે. તો આવી રીતે મિત્રો થોડું તમને સમજવા માટે એક તમે વિડિયો આવશે, એ વિડિયો જોવો. ઓકે, વિડિયો જોયો મિત્રો. હવે મિત્રો તમે બાજુમાં એક પિક્ચર પર તમને દેખાઈ રહ્યું છે, એક બે પિક્ચર છે, એ પિક્ચર તમે જોઈ શકો છો મિત્રો. એમાં પહેલું પિક્ચર છે એનો ડાયાગ્રામ છે કેવી રીતે છે, અને એક છોકરા હોય, તમારા જ ભાઈબંધ છે બધા એવા એન્જિનિયરિંગ માં કરતા હોય, એ લોકો એક પ્રેક્ટિકલ પ્રોજેક્ટ કર્યો છે, એ પ્રોજેક્ટ નો પણ એક ફોટો દર્શાવે છે. અને જો તમે આપણે કેમાં ભણી છીએ માઇક્રો પ્રોસેસર, તો માઇક્રો પ્રોસેસર ની કંટ્રોલ થી આ થઈ શકે. તમે માઇક્રો પ્રોસેસર ની એક ફિગર પણ દર્શાવેલી છે. માઇક્રો પ્રોસેસર નો ઉપયોગ કરી હું કેવી રીતે આ પ્રોજેક્ટ બનાવી શકું, આપણે પણ બનાવી શકીએ આખું કંટ્રોલિંગ સિસ્ટમ, આખી સર્વો મિકેનિઝમ તો કેવી રીતે બનાવી શકાય, તો એનો પણ તમને એક સર્કિટ ડાયાગ્રામ મેં તમને આપેલો છે, તમે જોઈ શકો છો. તો તમારે તો એક્ઝામમાં શું લખવાનું છે, તમારે તો ડાયાગ્રામ દોરો, ડ્રો કરો અને ગન બેરલ પોઝિશન કંટ્રોલ સિસ્ટમ સમજી દેવાની. ઓકે, તો ગન બેરલ પોઝિશન કંટ્રોલ સિસ્ટમ માં મિત્રો તમે જોવો છો અહીંયા આપણે એક પ્રોગ્રામ પછી એઝીમુથ થી કમ્પેરેટર ને બે સિગ્નલ મળે છે. જે પહેલું સિગ્નલ છે એ પહેલું સિગ્નલ ક્યાં મળશે? એ પહેલું સિગ્નલ એક ગન સાઇટ માંથી મળતું, ગન સાઇટ માંથી કમાન્ડ સિગ્નલ છે, અને બીજું ગન બેરલ માંથી એઝીમુથ ફીડબેક સિગ્નલ છે. ફીડબેક એટલે સર્વો મિકેનિઝમ. ઓકે, ઈ બેને કમ્પેરિઝન કરશે, બે જો એઝીમુથ સર્વરનું અને ફીડબેક સિગ્નલનું બેનું કમ્પેરેટર કરે અને કમ્પેરેટર કરી એમ્પ્લીફાય કરે. એટલે જો બંને સિગ્નલ વચ્ચે કોઈ તફાવત હોય તો એરર સિગ્નલ પેદા થાય અને એઝીમુથ એમ્પ્લીફાયર દ્વારા એમ્પ્લીફાય થાય છે. આ સિગ્નલ એમ્પ્લીફાયરના કંટ્રોલ વાઇન્ડિંગમાં આપવામાં આવે અને પરિણામે બેરલને એઝીમુથ દિશામાં લઈ જવામાં આવે. એટલે કે એઝીમુથ આજે છે, એઝીમુથમાં અહીંથી આવે એટલે એઝીમુથ એમ્પ્લીફાયર થાય, એમ્પ્લીડાઇન થાય અને ડીસી મોટરને ફેરવી શકે છે, તેટલો પાવર ઉત્પન્ન કરે. અને આવી રીતે ગન બેરલનો વર્ટિકલ દિશામાં પણ ઉપયોગ થઈ શકે. આપણે આ હોરિઝોન્ટલ કેવી રીતે ફરે એની માટે વાત કરી. આવી જ રીતે વર્ટિકલ દિશામાં કેવી રીતે મારો ગન બેરલ ફરે અથવા મારી મોટર ફરે એનો પણ આપણે કંટ્રોલ કરી શકીએ મિત્રો. તો મિત્રો આ હતું ગન બેરલ પોઝિશન કંટ્રોલ સિસ્ટમ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ સર્વો મિકેનિઝમ વાત કરી. સર્વો સિસ્ટમ મુખ્ય ત્રણ કમ્પોનન્ટ છે: કંટ્રોલ ડિવાઇસ, આઉટપુટ સેન્સર, ફીડબેક સિસ્ટમ. આ એક ઓટોમેટિક ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ છે જેમાં લોડની ફિઝિકલ પોઝિશનને એડજસ્ટ કરવા માટે ની એક સિસ્ટમ એટલે કે સર્વો મિકેનિઝમ. પછી ગન બેરલ પોઝિશન કંટ્રોલ સિસ્ટમ, એમાં આપણે જોયા ગન સાઇટ, ગન બેરલ, બધે બે વસ્તુ યાદ રાખો. શું
સર્વો, ફીડબેક, એમ્પ્લીફાયર, ત્રણ વસ્તુ. એઝીમુથ સર્વો, એલિવેશન સર્વો, એઝીમુથ કમ્પેરેટર, એલિવેશન કમ્પેરેટર, એઝીમુથ એમ્પ્લીફાયર, એલિવેશન એમ્પ્લીફાયર. કમ્પ્લીટ આ વસ્તુ અહીંયા કર્યું. એલિવેશન મોટર, એઝીમુથ મોટર, એઝીમુથ ફીડબેક સર્વો, એલિવેશન ફીડબેક સર્વો, એઝીમુથ એમ્પ્લીડેન્ટ અને એલિવેશન એમ્પ્લીડેન્ટ. તમને થશે એમ્પ્લીડેન્ટ શું છે? એમ્પ્લીડેન્ટ એટલે કે જો નાના સિગ્નલમાંથી મોટા સિગ્નલ જવું હોય તો એમ્પ્લીફાયર યુઝ થાય, પણ મોટા સિગ્નલમાંથી નાના સિગ્નલ જવું હોય તો એમ્પ્લીડેન્ટ યુઝ થાય. તો આ હતું ગન બેરલ સિસ્ટમ. સમજાણું મિત્રો? ઓકે, આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે. એક વખત તમારી બુકમાં વાંચજો, એટલે મેં તમને મટીરીયલ આપ્યું છે, મટીરીયલનું વાંચજો. બહુ સાદી લેંગ્વેજમાં લખેલું છે, એમાં ફિગર પણ ઓલરેડી મેં દોરેલી છે. ઓકે, તમારી સામે વિડિયો રાખો, સમજાવતો જાઓ, જોતા જાઓ, બધું કઈ વાંધો આવશે નહીં. અને એવું લાગે તો બે ત્રણ વખત ફિગર ડ્રો કરી નાખજો. સાવ સહેલી છે, ખોખા દોરવાના છે. ત્રણ વસ્તુ નામ યાદ રાખો, નામ યાદ રહી જશે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ સમજીએ મિત્રો. નવો એક ક્વેશ્ચન સાથે સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન પૂછાય સર્વો મિકેનિઝમ એટલે શું અને સેટેલાઇટ નું ઓટોમેટિક ટ્રેકિંગ સિસ્ટમ સમજાવો. સેટેલાઇટ નું ઓટોમેટિક ટ્રેકિંગ સિસ્ટમ મે 2017 ના પેપરમાં 4 માં પૂછાઈ ગયું છે. સેટેલાઇટ નું ટ્રેકિંગ સિસ્ટમ સમજાવો. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ એની ફિગર શું જોઈએ. ફિગર આપણે એમ છે એન્ટેના, અમારી સેટેલાઇટ. તો સેમ ઓલા જેવું આપણે જોયું હતું. અહીંયા શું છે? અમારું એન્ટેના છે અને એન્ટેનાથી આ સેટેલાઇટને પહેલા મેં ડિસાઇડ કરી છે. હવે સેટેલાઇટ છે તો સેટેલાઇટ તો આખા આપણા પૃથ્વીની ધરી અક્ષ ઉપર ઓર્બિટ ઉપર ફરતી હોય, બરોબર. હવે સેટેલાઇટ તો એ જ જગ્યામાં રહેવાની છે, થોડો ચેન્જીસ થવાનું છે, નથી થવાનું. પણ આ ચેન્જીસ થાય. ઓકે, મારી જે સેટેલાઇટ છે એ એક સ્થાનથી બીજા સ્થાનને એડજસ્ટ કરવું પડે આપણે. એટલા માટે એડજસ્ટ કરવા માટે જ્યાં યુઝ થાય ત્યાં એઝીમુથ અને એલિવેશન યુઝ થાય. એઝીમુથ એટલે કે હોરિઝોન્ટલ દિશામાં કંટ્રોલ કરે અને એલિવેશન એટલે કે વર્ટિકલ દિશામાં કંટ્રોલ કરે. તો મિત્રો અહીંયા સેટેલાઇટને કોમ્યુનિકેશન, સેટેલાઇટ છે એ કોમ્યુનિકેશન સિસ્ટમમાં ગ્રાઉન્ડ સ્ટેશન થી એન્ટેના એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી સેટેલાઇટની એન્ટેનાની તરફ સિગ્નલ મોકલી શકે. ઓબીએસ વાત છે ભાઈ. જેમ કે અહીંયા સેટેલાઇટ છે, ઓકે, જસ્ટ એક્ઝામ્પલ. હવે અહીંયા સેટેલાઇટ છે અને અહીંયા મારા એન્ટેના છે. તો સેટેલાઇટ કામ કરતી હશે, હવે એન્ટેનાને એવી રીતે એડજસ્ટ કરવા પડે કે મને આઉટપુટ મળે, મને કોમ્યુનિકેશનમાં વધારે ફાયદો થાય. ઓકે, મિસમેચ મારે મિસમેચ ન થવું જોઈએ. ઇનપુટ નું સિગ્નલ અને આઉટપુટ નું સિગ્નલ, પછી આઉટપુટ નું સિગ્નલ ફીડબેક થી બધા મળવું જોઈએ કે નહીં. તો એટલા એનો મતલબ કે સેટેલાઇટ કોમ્યુનિકેશન સિસ્ટમમાં ગ્રાઉન્ડ સ્ટેશનના જે એન્ટેના છે, તમે આપણે જો ઇન પર્ટિક્યુલર તમે જો અમરેલીમાં રહેતા હોય, રાજકોટમાં રહેતા હોય, ગમે ત્યાં રહેતા હોય તો એક સ્ટેશન હોય, એન્ટેના સ્ટેશન, કે જ્યાં આખા જિલ્લાનું, આખા રાજ્યનું કોમ્યુનિકેશનનું હબ હોય. ઓકે, તો જ્યાં હબ હોય ત્યાં તમે એન્ટેના, તમે મોટા તમે છત્રી, બરોબર, આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો છત્રી ટાઈપનું તમને દેખાતું હોય આવી રીતે. તે સેટેલાઇટની એન્ટેનાની તરફ પર સિગ્નલ મોકલી શકે છે અને સેટેલાઇટને જીઓ સ્ટેશનરી ઓર્બિટમાં ગોઠવવામાં આવેલ હોય છે. કેમ જીઓ સ્ટેશનરીમાં? કારણ કે મિત્રો જીઓ સ્ટેશનરી જે છે એ કક્ષા એવી છે કે એ કક્ષામાં મારી સેટેલાઇટ છે એ વધારે ભ્રમણ કરી શકતી નથી, માટે તે સ્થિર લાગે છે. તેમ છતાં સેટેલાઇટની સ્થિતિ થોડી ઘણી બદલાઈ શકે છે અને જે બ્લોક ડાયાગ્રામમાં તમે જોઈ રહ્યા છો થોડીક ચેન્જીસ તો થાય છે મિત્રો. તો પેલા જો થીટા એંગલ પેલા અહીંયા હતી, હવે થોડાક સમય પછી કેવી અહીંયા આવી જાય છે. તો આ જે કંટ્રોલની જરૂર પડે, આ કંટ્રોલ માટે બે કંટ્રોલની જરૂર પડી, એ છે એઝીમુથ કંટ્રોલ અને બીજું એલિવેશન કંટ્રોલ. તો એઝીમુથ એમ્પ્લીફાયર એનું કંટ્રોલ અને બીજું છે એઝીમુથ ફોર એમ્પ્લીફાયર ફોર એઝીમુથ અને એમ્પ્લીફાયર ફોર એઝીમુથ ફોર એરર ડિટેક્ટર. ઓકે, આમાં આપણે અંદર એક યુઝ કર્યો છે, ઘણી વખત બે પણ યુઝ તમે કરી શકો એવું જરૂર નથી. ઓકે, તો અહીં તમે સમજો કેવી થઈ છે. હવે આને મારે ફેરવવી છે. અહીંયા મિકેનિઝમ કેવી રીતે ગોઠવ્યું છે કે આને પેલા આમ હતું, પછી થોડી આ બધું લાવવી પડે. તો આ એઝીમુથ એટલે કે વર્ટિકલ એટલે કે હોરિઝોન્ટલ દિશામાં મારે અહીંથી એને આમ લાવી છે. તો આ સિગ્નલ કરશે. શું કોણ સિગ્નલ કરશે? કે ભાઈ અહીંથી આ સિગ્નલ આવશે, એઝીમુથ એરર ડિટેક્ટર એમ્પ્લીફાયર કરશે અને એ લો સિગ્નલ ને હાઈ કરશે અને પરિણામે એઝીમુથ મોટર પાવર આપશે ફરવાની,
અને પરિણામે ગિયરની સિસ્ટમની મદદથી આ જે છે મોટર, આ જે મારું એન્ટેના છે એ એન્ટેના થોડોક મૂવમેન્ટ થાય. તો આવી રીતે મિત્રો એટલે અહીંયા આપણે કરવાનું નથી, એ ઓટોમેટિક જે જગ્યાએ સેટેલાઇટ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનમાં પોઝિશનમાં ફરશે, પોઝિશનની બદલશે, તો એ પ્રમાણે આની સેટેલાઇટની દિશા પણ ઓટોમેટિક ફરી જશે. એવી રીતે એલિવેશન એરર ડિટેક્ટર, એમ્પ્લીફાયર ને એમ્પ્લીડાઇન ફોર એલિવેશન. તો આવી રીતે મિત્રો આખી ડાયાગ્રામ તમે જોઈ શકો છો. તો મિત્રો આજે છે ગ્રાઉન્ડ એન્ટેનાથી, તમે તમારી બુકમાં તમે જોઈ શકો છો મિત્રો, તમારા મટીરીયલમાં ગ્રાઉન્ડ એન્ટેનાથી સેટેલાઇટ તરફ મોકલેલ સિગ્નલ અને સેટેલાઇટ થી મોકલેલ સિગ્નલ, બીપ સિગ્નલ વચ્ચે બનતા ખૂણાના પ્રમાણમાં આ એરર પેલા અહીંયા હતો, પછી થોડો કઈ પોઝિશન ચેન્જ થઈ, તો આને જો પોઝિશનમાં થયું, થોડો ફેરફાર થયો ને, એરર આવી, તો બીપ જેવો અવાજ આવે. જો બંને સિગ્નલ વચ્ચેનો ખૂણો શૂન્ય થઈ જાય, અહીંયા ખૂણો છે પણ બેવ કેવો ખૂણો થઈ જાય, શૂન્ય થઈ જાય, એનો મતલબ કે અમારી સેટેલાઇટ બરાબર ગોઠવાઈ ગઈ છે. આમ જ્યારે સેટેલાઇટ પોતાની સ્થિતિ બદલે છે ત્યારે સિગ્નલ પેદા થાય છે, બીપ જેવો અવાજ આવે છે, અને આ સિગ્નલ એમ્પ્લીડાઇન જે તે ફેરવે છે અને ગિયર મારફત આપણે સેટેલાઇટની ડિશમાં સ્થાનમાં પણ ફેરફાર તમે જોઈ શકો છો. તો મિત્રો આ હતું, તમે જોઈ શકો છો, આ હતો સેટેલાઇટનું ઓટોમેટિક ટ્રેકિંગ સિસ્ટમ. મિત્રો આવી જ રીતે તમારે સોલાર ટ્રેકિંગ સિસ્ટમ પણ તમે સમજો. તમારા ઘરે છે, તમારા છત ઉપર તમે સોલારનો પ્લાન્ટ મૂકેલો હોય, 2 કિલોવોટનો, 5 કિલોવોટનો, 7 કિલોવોટનો, તો તમારી પેનલ તો આ બાજુ છે, સૂર્ય આમાં આવતો હોય, અહીં સૂર્ય હોય, તમારી પેનલ છે, તો સૂર્ય જેમ જેમ આ બાજુ થતો હોય, તમારી ટ્રેકિંગ, તમારી જે પ્લેટ છે એ પ્લેટ પણ આમાં ફરતી હોય. એ શું છે, એમાં શું યુઝ થાય? સર્વો મિકેનિઝમ. મિત્રો સર્વો મિકેનિઝમ યુઝ થાય છે, એમાં પણ સર્વો મિકેનિઝમ યુઝ થાય છે. એટલા જ માટે એને કીધું સોલાર ટ્રેકિંગ સિસ્ટમ. સોલાર ટ્રેકિંગ હતો, અહીંયા કીધું સેટેલાઇટનું ઓટોમેટિક ટ્રેકિંગ સિસ્ટમ, એટલા માટે આને કીધું સેટેલાઇટનું ઓટોમેટિક ટ્રેકિંગ સિસ્ટમ. ઓકે મિત્રો, તો આ વસ્તુ સર્વો મિકેનિઝમ એટલે શું કમ્પ્લીટલી પૂરું થયું. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજવાનું છે, એ છે નેક્સ્ટ ટોપિકમાં આપણે ભણશું અને રેગ્યુલેટર. યસ મિત્રો, તો રેગ્યુલેટર આપણે સમજવાનું છે નેક્સ્ટ લેક્ચર.